સમર 2023 માંથી વધારે એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 4C અલ્ટરનેટરનો એક્ઝામ્પલ છે. આપણને આપ્યું છે 3 ફેઝનું 16 પોલ વાળું સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર છે અને એની અંદર 240 ટર્ન્સ પર ફેઝ છે. આપણને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની વેલ્યુ આપી છે 0.96, પીચ ફેક્ટર આપ્યો છે 1, સ્પીડ આપી છે 375 rpm, ફ્લક્સ આપ્યો છે 0.03 વેબર અને આપણે શોધવાનો છે એનો EMF. હવે અલ્ટરનેટરના EMF ની ઇક્વેશન છે E = 4.44 kd kp ફ્લક્સ 5 f અને નંબર ઓફ ટર્ન્સ n. હવે અહીંયા આપણને ડેટામાં ફ્રીક્વન્સી આપી નથી. આ સૌથી ટ્રિકી પાર્ટ છે કે તમે એવું ધારી લેશો કે f = 50 હર્ટ્ઝ અને ઘણા કેસમાં એ સાચું હશે, પણ જો તમને એક્ઝામિનર ટ્રિક કરવા માંગે તો એ તમને આ રીતના ડેટામાં ભરમાવી શકે છે. જેમ કે આ સ્પીડ અહીંયા આપી દીધી છે 375, તમને સ્પીડ અને પોલ બંનેની વેલ્યુ આપી છે તો તમે એના ઉપરથી ફ્રીક્વન્સી આરામથી કેલ્ક્યુલેટ કરી શકો. અને એટલા માટે હંમેશા ટ્રાય કરવાની કે તમે ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરો. સ્પીડ અલ્ટરનેટર છે એટલે હંમેશા સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરતી હશે, એટલે ns = થશે 120f/p. આપણને સિંક્રોનસ સ્પીડની વેલ્યુ આપી છે 375, અહીંયા છે 120, અહીંયા f/p પોલની સંખ્યા આપી છે 16. તો આના ઉપરથી તમારી ફ્રીક્વન્સીની વેલ્યુ થશે 375 multiplied by 16 divided by 120 અને તમે કેલ્ક્યુલેટ કરશો તો ફ્રીક્વન્સી આવશે 50 હર્ટ્ઝ. અમુક વખત એક્ઝામિનર આ ડેટા ચેન્જ કરે તો એવું બને કે ફ્રીક્વન્સીની વેલ્યુ 60 હર્ટ્ઝ પણ આવી શકે અને એટલા માટે હંમેશા મેક શ્યોર કે તમને સ્પીડ અને પોલ આપી હોય તો એના ઉપરથી અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટરના કેસમાં આ રીતે તમે ફ્રીક્વન્સી શોધી લો. હવે આપણી પાસે kd છે, kp છે, ફ્લક્સ છે, ફ્રીક્વન્સી છે અને n એટલે કે નંબર ઓફ ટર્ન્સ. આ n એટલે સ્પીડ નથી, નંબર ઓફ ટર્ન્સ છે જે તમને નંબર ઓફ ટર્ન્સ પર ફેઝ આપ્યા છે 240. તો આપણે વેલ્યુઝ મૂકી દેશું. તો E = 4.44, kd ની વેલ્યુ છે 0.96, kp ની વેલ્યુ છે 1, ફ્લક્સ આપ્યો છે 0.03, ફ્રીક્વન્સી આપણે શોધી 50 હર્ટ્ઝ અને નંબર ઓફ ટર્ન્સ છે 240. અને આ બધાનું તમે મલ્ટીપ્લિકેશન કરશો તો તમને વોલ્ટેજની વેલ્યુ મળી જશે જે આવે છે 1534.46 વોલ્ટ. કેલ્ક્યુલેશન હંમેશા જાતે કરવા ટ્રાય કરજો તો તમારો એક્ઝામ્પલ પરનો કોન્ફિડન્સ વધી જશે. એટલે આની અંદર એક સમજવા જેવી મેટર હતી કે અલ્ટરનેટરમાં જે વસ્તુ તમને સ્પીડ જે આપી હોય એ હંમેશા કઈ હોય, સિંક્રોનસ સ્પીડ જ હોય અને સિંક્રોનસ સ્પીડ અને પોલ ઉપરથી જ તમારે હંમેશા ફ્રીક્વન્સી શોધવાની હોય છે. હોપ કે તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે અને આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.